Now we are going to start the new chapter of management account, that is the fund flow. આ મેનેજમેન્ટ અકાઉન્ટ છે એનું આપણે જે નવું ચેપ્ટર કરવાના છે જેનું નામ છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એટલે શું? સૌથી પહેલા પ્રશ્ન તો ઊભો એ જ થવો જોઈએ કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટનો મતલબ શું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ? સૌથી પહેલા, it is not compulsory for the company to prepare fund flow statement. અને આ જ સેમેસ્ટરની અંદર આ લોકોને તમારી ઉપર એટલો બધો યુનિવર્સિટીને પ્રેમ આવી ગયો કે આના જેવું મોટું ચેપ્ટર આ લોકોએ કેશ ફ્લો સ્ટેટમેન્ટ જવા દીધું છે. તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ વિશે પણ લખાઈ દો. બટ ઇટ ઇઝ કમ્પલસરી ફોર ધ કંપની. ઇટ ઇઝ કમ્પલસરી ફોર ધ કંપની or mandatory, compulsory or mandatory for the company to prepare cash flow statement as per accounting standard 3. જો it is not compulsory or mandatory, લોની લેંગ્વેજ લાગે, સરસ લાગે કે કંપની માટે મેન્ડેટરી નથી કે એને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું, પણ એને કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું એ કેવું છે? મેન્ડેટરી છે, એને કમ્પલસરી છે. બરોબર છે? ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ પ્રિપેર્ડ. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ is prepared for knowing what is source of income, source of fund अथवा income, and where the fund is applied. સમજાણું કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે ને એ બતાવે છે કે ક્યાંથી રૂપિયા આવ્યા અને ક્યાં રૂપિયા જાય છે. એટલે કે ક્યાંથી રૂપિયા આવે છે અને ક્યાં રૂપિયા તમે યુઝ કરો છો એ બતાવે છે આપણને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. એટલે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ આપણે શું બતાવશે કે ફંડ ક્યાંથી આવ્યું અને ફંડ ક્યાં ગયું છે. બરોબર છે? It also gives ideas about changes in working capital. આપણને એ પણ આઈડિયા આપે છે કે વર્કિંગ કેપિટલમાં આપણે કેટલો ચેન્જ થાય છે એ પણ આઈડિયા ફંડ ફ્લો સ્ટેટમેન્ટ આપણને દેશે. બરોબર છે? વર્કિંગ કેપિટલ ધોરણ 12 માં ભણ્યા હોય તો યાદ હોય તો કરંટ એસેટ્સ માઈનસ કરંટ લાયબિલિટી એટલે વર્કિંગ કેપિટલ થાય, યાદ હોય તો. બરોબર છે? સૌથી જો બધા લોકો છે ને બિઝનેસમાં શું ભૂલ કરે એ એનું એક ઉદાહરણ તમને આ આના દ્વારા કહું છું. 12 ની વાત છે પણ સમજો. કોઈ લોકો પાસે છે ને 1 લાખ રૂપિયા હોય છે. કોઈ લોકો પાસે કેવું હોય 1 લાખ રૂપિયા. બરોબર? આ પ્રેક્ટિકલ વાત કરું છું. એને કોઈ એક પ્રોજેક્ટ કરવો છે 5 લાખ રૂપિયાનો. 5 લાખનો પ્રોજેક્ટ કરવો છે. બરોબર છે? એક પ્રોજેક્ટ છે, અથવા માનો કે એને કોઈ રેસ્ટોરન્ટ ખોલવી છે, એની રેસ્ટોરન્ટ ખોલવાનો ખર્ચો 5 લાખ આવશે. એટલે એવું કરે, એની પાસે રોકડા 1 લાખ પડ્યા છે, 4 લાખની બેંક લોન લઈ ગયા. ટોટલ કેટલા થઈ ગયા? 5 લાખ. 5 લાખ રૂપિયાનો ધંધો ચાલુ કરી દીધો. હવે બિઝનેસ સ્ટાર્ટ કરે છે. પ્રોબ્લેમ શું થાય? શું પ્રોબ્લેમ થાય?
5 લાખ રૂપિયા ધંધામાં રોકી દીધા. હવે પ્રોબ્લેમ શું થયો? કાં તો ધંધો હાલે, કાં તો ધંધો શરૂઆતના પીરિયડમાં ન હાલે. બધાને ખબર છે કે શરૂઆતનો પીરિયડ હોય એટલે ધંધો છે એ આવક આપે નહીં. તો ધંધાને માનો કે કોઈ એક વ્યક્તિ છે, એને ખબર પડે કે જો 6 મહિના ધંધોમાં આપણે કદાચ આવક નહીં થાય તો 1 મહિનાનો ખર્ચો ઓછામાં ઓછો આપણને 20,000 રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂર પડે છે. 20,000 રૂપિયા એટલે એનો મતલબ કે ટોટલ આપણી પાસે 1,20,000 રૂપિયા સાઈડમાં હોવા જોઈએ. હવે આ ભાઈએ તો 1 લાખ રૂપિયા તો આ ઈ ને 4-5 લાખ રૂપિયા ધંધામાં રોકી દીધા. હવે એની પાસે 1,20,000 રૂપિયા છે નહીં. માનો કે દર મહિને એને 5 કે 15,000 ની આવક થતી હોય, દર મહિને 5,000 રૂપિયા એને તૂટતા હોય, 6 મહિના ધંધો ચાલુ કરે, પછી ખબર પડે કે ઓહ ધંધો તો ખોટ કરે છે, ધંધાને કરી દે બંધ ને 5 લાખ રૂપિયા ડૂબી જાય. એના એટલા જ માટે મેનેજમેન્ટના જે ઊંચા લોકો છે એને ઘણી વસ્તુ એને કન્સેપ્ટ આપ્યા વર્કિંગ કેપિટલના, કે માનો કે તમે ધંધો સ્ટાર્ટ કરો છો તો તમે લોકો ખાલી ઇન્વેસ્ટમેન્ટને ન જોતા એની વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટને પણ જોજો. એટલે માનો કે 1,20,000 રૂપિયા 6 મહિના માટે, એટલે ટોટલ ને 6,20,000 રૂપિયાની જરૂર પડશે, એને પહેલા ખબર હોવી જોઈએ. આ આજના આધુનિક કન્સેપ્ટ છે કે જે ઇન્ડિયા વાળા લોકો બહુ ઓછા ફોલો કરે છે, બરોબર છે. એટલે વર્કિંગ કેપિટલનો આઈડિયા છે કે વર્કિંગ કેપિટલમાં શું ચેન્જીસ આવ્યા છે, એ આઈડિયા પણ આપણને કોણ આપે છે? ફંડ ફ્લો સ્ટેટમેન્ટ જ આપે છે. વર્કિંગ કેપિટલ એટલે શું? તો કે વસ્તુ ખરીદવા માટે, ખર્ચાઓ ચૂકવવા માટેના રૂપિયા, એ બધા પણ આપણી પાસે હોવા જોઈએ, એને કહેવાય વર્કિંગ કેપિટલ. બરાબર છે? ચાલો હવે નેસેસરી અકાઉન્ટ્સ or statements to be prepared for fund flow statement. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ્સ માટે આપણે કયા ફોર ફંડ ફ્લો, નોટ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, ફોર ફંડ ફ્લો માટે આપણે કયા અકાઉન્ટ્સ બનાવવા પડશે, કયા સ્ટેટમેન્ટ્સ બનાવવા પડશે ગાઈસ? તો સૌથી પહેલા આપણે બનાવવું પડશે એડજસ્ટેડ P&L, પહેલા બનાવશું નેટ વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ. નેટ વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ. ઘણા લોકો ચેન્જીસ ઇન નેટ વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ પણ બોલતા હોય છે, તો આપણે ચેન્જીસ જ રાખીએ, ચેન્જીસ ઇન નેટ વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ. બરાબર છે. બીજું બનાવે છે એડજસ્ટેડ P&L અકાઉન્ટ, એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવી છે. અને ત્રીજું બનાવશું ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ્સ. બરાબર છે. અને આની પછી આપણને જરૂર પડશે જાજી બધી વર્કિંગ નોટ્સની, જાજી બધી વર્કિંગ નોટ્સ. તમે લોકો 12th કોમર્સમાં ફાઇનલ અકાઉન્ટ કર્યા હોય તો એના જેવું આ મોટું ચેપ્ટર થવાનું છે, કદાચ એના કરતાં પણ વધારે મોટું. બરાબર છે. આ બધું સ્ટાર્ટ કરતા પહેલા મારે થોડી જર્નલ એન્ટ્રીઝ લખાવી છે કે જે આ ફંડ ફ્લોમાં કામ આવવાની છે. તો હેડિંગ આપો જર્નલ એન્ટ્રીઝ, પછી હું બધા સ્ટેટમેન્ટ્સ ને એના વિશે લખાવીશ. જર્નલ એન્ટ્રીઝ, બરાબર છે. જે જર્નલ એન્ટ્રી તમને લોકોને આની અંદર કામ આવવાની છે, એ જર્નલ એન્ટ્રી હું અહીંયા તમને લખાવું છું ફ્રેન્ડ્સ. બરાબર છે. ચાલો જે મને યાદ આવે છે કે જે આ ચેપ્ટરમાં કામ આવશે એ બધી લખાવું છું. બરાબર. પહેલું ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ, ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. ચાલો હવે જે લોકોને ડેબિટ ક્રેડિટ રૂલ્સ નથી આવડતા એ લોકો મારી યુટ્યુબ ચેનલ નારાયણ ક્લાસીસ જુનાગઢમાં ડેબિટ ક્રેડિટ રૂલ્સનો વિડીયો છે આખો, નિયર અબાઉટ 38-40 મિનિટનો હશે. ડેબિટ ક્રેડિટ રૂલ્સનો વિડીયો તે પહેલા એક વખત જોઈ લેજો. બરોબર છે. ચલો મારો શું નામ છે? વિજય જોશી. કટ કર નાખ. ચલો ટ્રાન્સફર ટુ રિઝર્વ. રિઝર્વમાં રૂપિયા લઈ જવાના છે. જો
સૌથી પહેલા તમને હું આને જો લોજિક સમજાવતો જાઉં. રિઝર્વ ગુજરાતીમાં કહું ને તો રિઝર્વનું બીજું નામ થાય સેવિંગ. શું થાય? સેવિંગ. બિઝનેસમાં બોલાય રિઝર્વ, પણ ખરેખર શું છે? સેવિંગ છે. સેવિંગ શેમાંથી તમે લોકો કરો? તમારા પ્રોફિટમાંથી જ કરો કે ન કરો? હે ને? પ્રોફિટ કેવો હોય? ક્રેડિટ હોય ને. બિઝનેસમાં પ્રોફિટ કેવો હોય? ક્રેડિટ. તો આ રિઝર્વ એ બધા કેવા હશે? ક્રેડિટ જ છે. સમજાણું? તો રિઝર્વ ક્રેડિટ હોય તો રૂપિયા કાઢો ક્યાંથી? તો કે પ્રોફિટમાંથી. પ્રોફિટ હોય એનો ભાગ પાડીએ, એક આપણે એક્સપેન્સ ચૂકવીએ અને એક આપણે રૂપિયા ક્યાં લઈ જઈએ? રિઝર્વમાં. અને એક આપણે રૂપિયાને શું કરી દઈએ? ડિસ્ટ્રીબ્યુટ, એટલે પાર્ટનરને આપી દઈએ, અથવા શેર્સ હોય તો શેર ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. તો રિઝર્વમાં લઈ જઈએ છીએ, પણ ક્યાંથી લઈ જઈએ છીએ? પ્રોફિટમાંથી. તો એન્ટ્રી આપણે કરવી હોય તો પ્રોફિટ ક્રેડિટ હોય, એમાંથી રૂપિયા કાઢો તો શું થઈ જાય? ડેબિટ. એટલે કે P&L અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. થઈ ગઈ પહેલી એન્ટ્રી. લખો P&L અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. P&L અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. P&L અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર બધાને? આવડું? બીજું, હવે ઘણી વખતે એવું થાય કે ટ્રાન્સફર ફ્રોમ જનરલ રિઝર્વ માંથી રૂપિયા ઉપાડ્યા હોય તો ટ્રાન્સફર ફ્રોમ જનરલ રિઝર્વ. માનો કે જનરલ રિઝર્વ માંથી રૂપિયા ઉપાડ્યા હોય તો એન્ટ્રી ઊંધી થઈ જાય. જનરલ રિઝર્વ માંથી રૂપિયા ઉપાડી તો જનરલ રિઝર્વ ક્રેડિટ હોય, જનરલ રિઝર્વ શું થઈ જાય? ડેબિટ. લખીએ જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ to P&L account credit. General Reserve account debit to P&L account credit. Clear? Sure? ત્રીજું, હાલો, issue of shares. Issue of shares. જો આ બધી એન્ટ્રીઓ યાદ રાખવાની છે. હવે હું દરરોજ પૂછી ખરા, જેમ જેમ વિડીયો બનતા જાય પૂછી ખરા. આ એન્ટ્રી આવડી ગઈ ને દોસ્તો, ઇટ ઇઝ ચેલેન્જ બાય પ્રોફેસર વિશાલ સર. આ એન્ટ્રી આવડી ગઈ. બધા લોકો કે અઘરું ચેપ્ટર પણ હું નહીં થવા દઉં અઘરું ચેપ્ટર. બરાબર છે? ઇશ્યુ ઓફ શેર્સ. શેર છે ને તમને લોકોને ખબર છે બે જ રીતના ઇશ્યુ થાય છે? ખબર છે તમને લોકોને? હા, કઈ કઈ રીતે? હજી આપણે કોર્પોરેટમાં આ વાત થઈ ગઈ હતી, એટલે કહેતો નહીં કે સર ખબર નથી. શેર્સ બે રીતે ઇશ્યુ થાય. યાદ કરજે. એટ પાર અને એટ પ્રીમિયમ. યાદ આવે છે? એટ પાર એટલે કે ફેસ વેલ્યુ. એટ પાર નો મતલબ શું થાય? ફેસ વેલ્યુ. હું જ્યારે જે લખું ને તમારા માટે જ લખતો છે. તમારે શર્માએ હવે લખી જ નાખવાનું કે મેં આપણને એવું નહીં રાખવાનું અતિશયોક્તિ કે આપણને એટ પાર ખબર નથી, યાદ રાખી લે, ન યાદ આવે પછી કોઈ દિવસ. ફેસ વેલ્યુ અથવા તો ઓરિજિનલ પ્રાઇસ. ફેસ વેલ્યુ અથવા તો ઓરિજિનલ પ્રાઇસ. બરાબર છે? અને એટ પ્રીમિયમ એટલે રૂપિયા વધારે લે. બરાબર? ઘણી બધી સાઇટ્સ હોય જેને કહે છે પ્રીમિયમ સાઇટ્સ, યાદ હોય તો. બરાબર છે? આપણે મુલાકાત લેતા હશો પ્રીમિયમ સાઇટ્સની. બરાબર? ચાલો, એટલે બેંક અકાઉન્ટ ડેબિટ શેર્સ બાર પાડો છે ને 12th માં શેર કેપિટલ આવડતું હશે ને આવડી જાય. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કદાચ ઇક્વિટી હોય ને કદાચ પ્રેફરન્સ હોય એટલે બ્લેન્ક કરી દઉં છું ટુ શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. હવે માનો કે આ શેર છે એ પ્રીમિયમ એ બહાર પાડવામાં આવે તો શું એન્ટ્રી કરશું? બેંક અકાઉન્ટ ડેબિટ. જે લોકોએ SY માં રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર કર્યું હશે એને આવડતું હોય ટુ ખાલી જગ્યા શેર કેપિટલ અકાઉન્ટ અને ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ક્રેડિટ. ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. ક્લિયર? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ અને ટુ સિક્યુરિટી પ્રીમિયમ. ઇશ્યુ ઓફ શેર્સ. આવી જ રીતના માનો કે તમને એમ કે ભાઈ ચલો ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ એનો અલગથી કરવાનો.
આવડું આટલું? ચાલો પેલામાં ટોપિક આવ્યા. ચોથી, ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ. જો આ બધી એન્ટ્રીઓ યાદ રાખવાની છે ગાઈસ. હવે ડિબેન્ચર છે ને એ ઘણી બધી રીતના ઇશ્યુ થાય. ઘણી બધી રીતે એટલે કઈ રીતે છે? હે ઘણી બધી એટલે કઈ રીતે? હે ઘણી બધી એટલે કઈ? એમ હું એમ જો ઘણી બધી એટલે કઈ? જેમ કે આપણે ક્યાં જવાનું? એ કામ ડિબેન્ચર તો લેતા જ હોય ને, તો તમે લેતા નથી એટલે હે દાદા કરતા હોય છે. ઓકે, ડિબેન્ચર હશે એની પાસે રિલાયન્સ ના એના હારી કંપનીઓના, કાં તો એટ પાર હોય, કાં તો એટ પ્રીમિયમ હોય, અને ડિબેન્ચર છે ને એ ડિસ્કાઉન્ટ ઇશ્યુ કરવામાં આવે છે. એટ ડિસ્કાઉન્ટ હોય. જો ગાઈસ આ એક જીકે નો એક ક્વેશ્ચન થઈ ગયો તમારા. એક તમે લોકો કોમર્સ ના સ્ટુડન્ટ તરીકે ખબર પણ હોવી જોઈએ કે ડિબેન્ચર ને તમે ડિસ્કાઉન્ટ ઇશ્યુ કરી શકો, પણ શેર ને સેબીએ ના પાડી દીધી 2013 ના કંપનીઝ એક્ટ પ્રમાણે કે શેર્સ કોઈ દિવસ ડિસ્કાઉન્ટે ઇશ્યુ થશે નહીં. શેર્સ હંમેશા કેનાથી ઇશ્યુ થશે? કાં તો એટ પાર અને કાં તો એટ પ્રીમિયમ. પણ ડિબેન્ચર તમે ડિસ્કાઉન્ટ ઇશ્યુ કરી શકશો માય ડિયર ફ્રેન્ડ્સ. ચાલો, ડિબેન્ચર ઇશ્યુ કરવા હોય એટ પાર ફેસ વેલ્યુ શું એન્ટ્રી કરો? બેંક અકાઉન્ટ ડેબિટ, બેંકમાં રૂપિયા આવે ને ડિબેન્ચર ઇશ્યુ કરો તો 2 જે તે પર્સન્ટના પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ રેટ હોય. ડિબેન્ચર્સ અકાઉન્ટ ક્રેડિટ, બેંક અકાઉન્ટ ડેબિટ 2 બ્લેન્ક્સ ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. પ્રીમિયમ હોય તો બેંક અકાઉન્ટ ડેબિટ 2 સિક્યુરિટી પ્રીમિયમ. ખરેખર રિઝર્વ અકાઉન્ટ અને આ બેને અલગ અલગ કરવા માટે અથવા સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ પર લખી શકો. અને 2 બ્લેન્ક્સ ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? અચ્છા, ડિસ્કાઉન્ટ ઇશ્યુ કરે તો બેંક અકાઉન્ટ ડેબિટ, પછી આપણે ડિસ્કાઉન્ટ બિઝનેસ આપે તો બિઝનેસ ને લોસ થાય ને, લખીએ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર અકાઉન્ટ, ચર અકાઉન્ટ ડેબિટ 2% ઓફ ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. સમજાણું? ડિસ્કાઉન્ટ એટલે એક્સપેન્સ થયો, એક્સપેન્સ થયો એટલે ડેબિટ કર્યું. અહીંયા સિક્યુરિટી પ્રીમિયમ આપણી એડિશનલ ઇન્કમ છે એટલે એને ક્રેડિટ કરીએ છીએ. આ કંપનીનો કેપિટલ પ્રોફિટ છે એટલે કંપની ખાઈ જાય છે. કંપની શું કરે છે? ખાઈ જાય છે. બરોબર છે. બીએડ ની જ્યારે એન્ટ્રન્સ એક્ઝામ ગયો ત્યારે આ ક્વેશ્ચન પૂછ્યો હતો, અને 12th માં પૂછે છે આ ક્વેશ્ચન. સમજાણું? જરૂરી છે? જરૂરી છે? આના પછી પાંચમો ટોપિક, બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ from general reserve or P&L account. આ ટોપિક આપણે કોર્પોરેટ અકાઉન્ટમાં આવે છે કે તમે લોકો છે એ બોનસ આપો ઇક્વિટી શેર હોલ્ડરને. બરોબર છે. હું આમાં જાજીની જાજી બધી એન્ટ્રી નહીં કરીને ડાયરેક્ટ કરાવું છું કે મફતમાં રૂપિયા થયો, રૂપિયા ક્યાંથી કાઢવાના? તો જનરલ રિઝર્વમાંથી. એટલે કે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ, રૂપિયા જનરલ રિઝર્વ ક્રેડિટ હોય, રૂપિયા કાઢો શું થઈ જાય? ડેબિટ. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ, ડાયરેક્ટ એન્ટ્રી કરાવું છું. બરાબર છે. બાકી જનરલી કેવું હોય કે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ક્રેડિટ, અને બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ એવી એન્ટ્રી આપણે લોકોએ કરી હશે. શેમાં? તો કે કોર્પોરેટ અકાઉન્ટ. બધા લોકોએ કોર્પોરેટ અકાઉન્ટમાં એન્ટ્રી કરી હશે. જેને ભણ્યા હોય એને ખબર હોય
થર્ડ સેમેસ્ટર નું કોર્પોરેટ અકાઉન્ટ, બરાબર ને? આપડા કઈ રીત છે? હવે થઈ ગયું એટલું ક્લિયર? પછી પરચેઝ ઓફ અસેટ્સ એટલે કે પ્લાન્ટ એન્ડ મશીનરી આવી જાય, બિલ્ડિંગ આવી જાય, તો બધી આવડે ને, ખબર ને અસેટ્સ માં શું શું આવે? પ્લાન્ટ એન્ડ મશીનરી, બિલ્ડિંગ, બરાબર છે, એ બધું આવી જાય છે. તો એ પરચેઝ કરો તો શું જનરલ એન્ટ્રી થાય? પરચેઝ કરો એટલે અસેટ્સ તમારા બિઝનેસમાં આવે તો ડેબિટ, અસેટ્સ અકાઉન્ટ ડેબિટ, અને રૂપિયા ક્યાંથી જાય? તમારા બેંક માંથી જશે એટલે ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. અસેટ્સ અકાઉન્ટ ડેબિટ અને બેંક અકાઉન્ટ આપણે શું કરી દઈશું ગાઈસ? ક્રેડિટ કરી દઈશું. સમજાણું? એના પછી હાલો આના પછીની એન્ટ્રી કેજો 7 સેલ ઓફ અસેટ્સ. સેલ ઓફ અસેટ્સ. હવે જો અસેટ્સ તમે વેચો ને, બે રીતના વેચાય હશે. અસેટ્સ તમે બે રીતે વેચી શકો. रावण सरिखो राजियो परगट मेरु समान, हालाजी तारा हाथ वखाणो कि पति तारा पग ने वखाणो, हालाजी तारा हाथ वखाणो कि पति तारा पगला वखाणो. हे रावण सरिखो राजियो परगट मेरु समान, हालाजी तारा. ચાલો અસેટ્સ વેચો તો ધંધામાં શું આવે? પૈસા, એટલે બેંક અકાઉન્ટ ડેબિટ, બરાબર છે. ધંધામાંથી જાય હું અસેટ્સ જાય, અસેટ્સ વેચો અસેટ્સ જાય તો ક્રેડિટ, અને પ્રોફિટ એ વેચ્યું તો પ્રોફિટ ક્યાં પ્રોફિટ ને ક્યાં મૂકશો? પીએનએલ અકાઉન્ટમાં ક્રેડિટ કરશો. યાદ આવે ને? પ્રોફિટ ને ક્યાં ક્રેડિટ કરશો? પીએનએલ અકાઉન્ટ ક્રેડિટ. સમજાણું? શ્યોર? હાલો લોસ થી હોય તો બેંક અકાઉન્ટ ડેબિટ થાય જ, રૂપિયા તો આવે જ અસેટ્સ વેચી એટલે. પણ લોસ જે છે એટલે ક્યાં ડેબિટ કરશું? પીએનએલ માં ડેબિટ કરશું. પીએનએલ અકાઉન્ટ ડેબિટ. અહીંયા હું તમારા જાણ ખાતર લખું છું લોસ, અને અસેટ્સ જાય તો ક્રેડિટ, એટલે ટુ અસેટ્સ અકાઉન્ટ ક્રેડિટ. રાવણ સરિખો રાજીયો પરગટ મેરુ સમાન, હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ ને વખાણું. હાલાજી તારા હાથ. અચ્છા ખાલી આમ સ્ક્રીન જ જોવા તો ડિસ્પ્લે જોવા એકદમ મસ્ત હે કે નહીં? સમજાવો એટલું? અસેટ્સ નું સેલ્સ પરચેસ બધું ક્લિયર. પછી 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 આઠમું છે ઘણી બધી હતી સર. ડિવિડન્ડ પે. ડિવિડન્ડ પે ડિવિડન્ડ પે. તો ડિવિડન્ડ છે ને એને પે કરો તમે, બરોબર છે. તો તમારા બિઝનેસ માંથી રૂપિયા જાય છે ને, તો બેંક અકાઉન્ટ ક્રેડિટ કરશો, કારણ કે રૂપિયા બેંક પે કરવાની છે, બરોબર છે. કાં તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ કરશો, અને જો ડિવિડન્ડ માટે એક બીજું અકાઉન્ટ બનાવ્યું હશે પ્રપોઝ ડિવિડન્ડ એકાઉન્ટ. કયું હશે? જો પ્રપોઝ ડિવિડન્ડ અકાઉન્ટ હોય તો ત્યાં પ્રપોઝ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. P&L account debit or proposed dividend account debit to bank account credit. Clear? અત્યારથી યાદ રાખતા જજો એન્ટ્રી. બીજું 9મું tax paid. Taxes paid.
હું પેઇડ શબ્દ બોલું છું, બરોબર છે. ટેક્સીસ પે કરો એટલે ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ, બરોબર છે. જો પીએનએલ એકાઉન્ટ બનાવ્યું હોય તો પીએનએલ એકાઉન્ટ ડેબિટ કરશું, અને પીએનએલ એકાઉન્ટ નહીં બનાવ્યું, સોરી, આપણે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ આપ્યું હશે તો પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટ કરશું. મોસ્ટ ઓફ કેસમાં પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ જ આપેલું હોય છે, એટલે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટ ને બેંક એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? 10મું, પ્રોવિઝન ફોર ટેક્સીસ. પ્રોવિઝન ફોર ટેક્સીસ, ટેક્સ ચૂકવવા માટે પ્રોવિઝન કરવાની. પ્રોવિઝન કરવાની એટલે મતલબ શું થયો કે એક શોર્ટ ટર્મ લાયબિલિટી છે. અત્યારે તમારે ટેક્સ પે નથી કરવાનો, ટેક્સ તો તમારે ભવિષ્યમાં પે કરવાનો છે, પણ અત્યારે તમારે એને પ્રોફિટમાંથી રૂપિયા કાઢી લેવા પડશે. એ રૂપિયા તો પ્રોફિટમાંથી રૂપિયા કાઢી લ્યો એટલે કે પીએનએલ એકાઉન્ટ ડેબિટ. જો આ શબ્દ ખાસ સમજવાના છે, આની બધાની એન્ટ્રીઓ આપણે કરવાની તો જ આપણો સમ સાચો પડશે. પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર taxes account credit. Clear? આયડો? શ્યોર? 10 જનરલ એન્ટ્રી. ચલો 10 ના ડોઝ આપું, કાલે વધઘટની બીજી કરાવીશ, બરાબર છે. ચાલે મળીએ કાલે. કાલે નહીં, પરમ દીકા. ચલો મળીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.